ભક્તોના અભિમાનને હણવા માટે પ્રભુ કેટલીક લીલાઓ કરે છે. અહીંયા બલિનું અભિમાન હણવા માટે 3 ડગલા જમીન માગી અને 3 ડગલા જમીનમાં ભગવાને એનું સર્વસ્વ બધું જ લઈ લીધું. 2 ચરણમાં 3જું ચરણ ક્યાં પધરાવું? બલિરાજાનું અભિમાન દૂર થયું. બલિરાજાએ મસ્તક રમાવ્યું અને મસ્તક ઉપર પ્રભુએ શ્રી ચરણ પધરાવ્યો. પાતાળની અંદર ભગવાન બલિરાજાને લઈને પહોંચી ગયા. બલિરાજાના પછી તો એ દ્વારપાળ થયા. પછી લક્ષ્મીજીએ રક્ષાબંધનના દિવસે રાખડી લઈને ગયા, બલિરાજાને ભય બનાવ્યા અને કીધું કે રાખડી બાંધી તો ભેટમાં આ મારા ઘરવાળાને દ્વારપાળ તરીકેની નોકરીમાંથી છૂટા કરો અને વૈકુંઠમાં પાછા લઈ જવા દો. અને ભગવાનને દ્વારપાળની નોકરીમાંથી છૂટા કરાવી લક્ષ્મીજી ફરી પાછા વૈકુંઠમાં લઈ ગયા. આમ ભગવાન વિરાટમાંથી વામન પણ બને છે. આનો એક અર્થ એ છે કે ભગવાન ભિક્ષા માગવા માટે યાચક બની અને વર્ષમાં એકવાર તમારી ઘેર આવે છે. અને એટલા માટે અતિથિ દેવો ભવ, અતિથિનો સત્કાર કરવો આપવાથી ક્યારે પણ ઘટી જતું નથી. દેવું કરીને પણ દાન કરવું નહીં અને શક્તિ છુપાવીને પણ દાન કરવું નહીં. વામન દેવના ચરિત્રથી બલિરાજાએ શિષ્યત્વ પ્રાપ્ત કર્યું, શરણત્વ પ્રાપ્ત કર્યું. રાજા ભર્તુહરી જે 64 માંડવાના રાજા હતા, એમણે 64 માંડવાનો ત્યાગ કરી અને સ્મશાનમાં રહેવા લાગ્યા. વૈરાગ્ય ભાવ પ્રગટ થઈ ગયો, પણ ભગવાન સદાશિવ એમને દર્શન આપતા નથી. માં ભવાની કે આ રાજા ભર્તુહરીની ભક્તિ તો જુઓ, એણે રાજપાટ છોડી દીધું છતાં પણ તમે હજુ દર્શન કેમ નથી આપતા? ભગવાન કહે છે કે હજુ એ પાકો ભક્ત થયો નથી. રાજા ભર્તુહરીનો નિયમ કે જે સ્મશાનની અંદર મળદું બાળવા આવે ત્યારે થોડા કાચા દાળને ચોખા લઈને આવે, એ દાળ ચોખામાંથી કાચી પાકી ખીચડી બનાવવાની અને એ આરોગવાની. માં ભવાની વારંવાર બાબાને કે બોલે બાબા હવે તો દર્શન આપો. સ્મશાનની અંદર 4 દિવસ સુધી મળદું આવતું નથી. રાજા ભર્તુહરી સંન્યાસ લઈને રાજપાટ છોડીને સ્મશાનમાં રહે છે, વૈરાગ્ય ધારણ કર્યો છે, કાચી પાકી ખીચડી ખાઈ છે. ભોલે બાબાએ કહ્યું કે ચાલો ભક્તની પરીક્ષા કરીએ અને હું એને કેમ દર્શન નથી આપતો એનું રહસ્ય સમજાવું. 4-5 દિવસથી કોઈ મળદું સ્મશાનમાં આવ્યું નથી. 5 દિવસે આજે એક મળદું આવ્યું છે, કાચા દાળ ચોખા આવ્યા છે. રાજા ભર્તુહરીએ પાણીની એક નાનો ઘડો ભર્યો છે જલપાન માટે, અને જે દાળ ચોખા મુઠ્ઠી મળ્યા એમાંથી ખીચડી તૈયાર કરી છે. અને જ્યાં પતરાળું પીરસી અને આરોગવા જાય, ભિક્ષાન દેહી કહી સ્વરૂપ બદલી અને શિવજી અને પાર્વતીજી આવ્યા છે. સ્મશાનમાંથી આયા. ભર્તુહરીનો સંન્યાસ ધર્મ, વૈરાગ્યનો ભાવ, પણ અતિથિને આપવું તો પડે ને. હશે મારા પ્રભુની ઈચ્છા, પાણી પીને સુઈશ, એક ઉપવાસ વધારે કરીશ, 4-5 ઉપવાસ વધારે થશે. જે ખીચડી હતી એ પ્રભુને આપી દીધી. માં ભવાની કહે છે જુઓ જુઓ રાજા ભર્તુહરીની ભક્તિ, એનો વૈરાગ્ય. એણે ખીચડી પોતાના માટે 4-5 દિવસનો ભૂખ્યો હતો, એ પણ આપણને આપી દીધી. શિવજી કહે છે ઉતાવળ ન કરો. રાજા ભર્તુહરી અમને ખીચડી આરોગતા જોઈ અને બહુ રાજી થાય. જલપાન કરવું છે, પાણી પીવડાવો. ગળામાં જે જળ હતું એ પણ બધું આ અતિથિ બનેલા શિવજી પી જાય. રાજા ભર્તુહરી કરે કે જેવી મારા પ્રભુની ઈચ્છા, એક બુંદ પણ પાણી હશે તો પીને હું ચલાવી લઈશ. ઘડો મૂકવા જાય, ઘડો પણ તૂટી જાય. બધેલું જે આંઠું પડેલું એ પણ એક કૂતરો આવીને બધું ખાઈ જાય. અન્નનો એક દાણો નથી, જલની એક બુંદ નથી. માં ભવાની કે જોયું રાજા ભર્તુહરીનો વૈરાગ્ય તો જુઓ. બોલે બાબા કહે છે જોઈએ, ઉતાવળ ન કરો, હજુ દર્શન આપવાના નથી. બોલે બાબા ભિક્ષુક બનીને આવ્યા હતા. રાજા ભર્તુહરીને કહે કે રાજા ભર્તુહરી, કહેવો પડે તમારો વૈરાગ્ય. તમે તમારા ભાગની ખીચડી પણ અમને આપી દીધી, પાણી પણ મને આપી દીધું. તમારા જેવો વૈરાગ્ય કોઈ ના કરી શકે. રાજા ભર્તુહરી કહે છે આ ખીચડી ને પાણી શું છે? 64 રજવાડા પણ છોડી દીધા. આ 64 રજવાડા છોડી દીધા, એ ત્યાગ કર્યો. એ ત્યાગનો અહંકાર હજુ અહીંયા છે અને એટલા માટે પ્રભુને દર્શન આપતા નથી.
મારા જેટલું દાન કોઈ ના કરી શકે, મારા જેવી સેવા કોઈ ના કરી શકે. આ પણ સૂક્ષ્મ અહંકાર છે અને અહંતા અને મમતા ભક્તિમાં બાધક છે. 64 રજવાડા છોડ્યા, એનો અહંકાર રાજા ભર્તુહરિને હતો, એ ઓગળ્યો અને ભગવાન ભોળાનાથે એને દર્શન આપ્યા છે. ત્યાગ કરો, પરંતુ એ ત્યાગનો પણ અહંકાર ન થાય એની માટે બહુ એલર્ટ રહો. દાન કરો તો એનો પણ અહંકાર ન થાય એના માટે એલર્ટ રહો. તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા